અપડેટ છે સેક્ટર્સ કે સ્ટોક સ્પેસિફિક બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? ચાંદની આજે હું શરૂઆત સેક્ટરથી જ કરીશ. સિલેક્ટેડ સેક્ટર્સ મારી પાસે છે. શરૂઆત આપણે પાવર સેક્ટરથી કરીએ તો પાવર સેક્ટર્સ પર ઇન્વેસ્ટેકનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે જુલાઈમાં મજબૂત પાવર ડિમાન્ડ્સને કારણે કરીને જનરેશન જે છે તે યરલી 8.3% પર જોવા મળ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કોલ, ગેસ અને ન્યુક્લિયર અને RES આ ત્રણેય સેગમેન્ટ જે છે, ચારે સેગમેન્ટ માટે PLF જે છે તે વધ્યો છે, પરંતુ સામે હાઇડ્રો સેગમેન્ટ માટે PLFમાં એક નરમાશ જોવા મળી રહી છે. અને ખાસ કરીને NTPC, CAC અને આઇનોક્સ વિન્ડ અને કલ્પતરુ પાવર્સ તેમના પસંદગીના કાઉન્ટર્સ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદના સેક્ટર્સ પર નજર કરી લઈએ એ છે IT સેક્ટર્સ. IT સેક્ટર્સ પર આપણને HSBC તરફથી એક રિપોર્ટ આવ્યો છે, જેમાં ખાસ કરીને HSBC જે છે તે મિડ કેપ IT સ્પેસમાં માર્જિન્સમાં નરમાશ હોવાને કારણે કરીને ક્યાંક એક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સામે KPIT ટેક માટે તેમને પોતાના રેટિંગ જે છે તેમને અહીંયા ડાઉનગ્રેડ કરી દીધા છે. તેમને બાયથી તેને હોલ્ડ કરી દીધા છે. સામે લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે. તેમને 2160 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને તેમને 2000 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. પરંતુ સામે L&T ટેક સર્વિસ માટે તેમને પોતાના રેટિંગ્સ જે છે તેમને હોલ્ડ કર્યા છે અને તેમનો પસંદગીના કાઉન્ટર પણ અહીંયા જોવા મળી રહ્યો છે. સામે તેમને એવું પણ કહેવું છે કે પર્સિસ્ટન્ટ સિસ્ટમ માટે જે ડબલ ડિજિટ ગ્રોથ જે છે તે આવનારા સમયમાં યથાવત રહી શકે છે. પરંતુ તેમણે KPIT ટેક માટે એક વાતને ક્લિયર કરી છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષથી KPIT ટેકનું પરફોર્મન્સ પૂરા સેક્ટર્સમાં આઉટ પરફોર્મ જોવા મળ્યું છે, પરંતુ અહીંયા તેમને રેટિંગ્સ ડાઉનગ્રેડ કર્યા છે. સામે કોફર્સ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે. તેમને 6500 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 6900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં બીજી તરફ તેમને એમ્ફેસિસ માટે પણ હોલ્ડ રેટિંગ કર્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 2775 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 2900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને પહેલાં પણ કહ્યું હતું કે L&T ટેક સર્વિસ માટે અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે, પરંતુ અહીંયા લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. અને લક્ષ્યાંક તેમને 4905 રૂપિયા પ્રતિ શેરથી વધારીને તેમને 5560 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે આજે IT સેક્ટર્સ પૂરું ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ કેમિકલ સેક્ટર્સ પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે બ્રાઝિલમાં ખાસ કરીને પોટાશના ભાવમાં ઘટાડો આવ્યો છે, પરંતુ તેની ઇમ્પેક્ટ જે છે તેનું રિએક્શન સ્થાનિક માર્કેટમાં હજી બાકી જોવા મળી રહ્યું છે. એટલે તેમના કાઉન્ટરમાં તેમના મત મુજબ UPL ખાસ કરીને આજે ફોકસમાં રહી શકે છે. અને તેમનું એ પણ કહેવું છે કે ગત સપ્તાહ પ્રમુખ પ્રદેશમાં યુરિયાના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. એટલે જે કેમિકલ સેક્ટર્સ છે પૂરું ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રિયલ એસ્ટેટ પર. અહીંયા પણ મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે છેલ્લા 6 મહિનામાં રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં ખાસ કરીને માંગમાં એક ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને રોકાણકારો જે છે તેનો ઇન્ટરેસ્ટ ઓછો જોવા મળી રહ્યો છે. સામે તેમને DLF, ઓબેરોય રિયલ્ટી અને પ્રેસ્ટિજિયસ રેટ માટે તેમનું માનવું છે કે પ્રી સેલ્સ જે છે તેનું આઉટલુક થોડું ઘણું નરમ જોવા મળી શકે છે, પરંતુ ગોદરેજ પ્રોપર્ટીઝ તેમની પસંદગીનો કાઉન્ટર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરીએ શેર્સ પર તો એવેન્યુ સુપરમાર્ટ માટે CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 5535 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 5650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની માટે આઉટલુક જે છે તે આવનારા સમયમાં પણ પોઝિટિવ યથાવત રહી શકે છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ તો ઇન્ડસઇન્ડ પર આપણને JP મોર્ગન તરફથી ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે અને અહીંયા લક્ષ્યાંક તેમને 570 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચાંદની ખાસ કરીને આજે IT સેક્ટર્સ અને કેમિકલ સેક્ટર્સ આજે ફોકસમાં આપણને જોવા મળી શકે છે. જી, ખાસ કરીને આ